વિચારી લો અને પછી આપણી કંપની લઈને આવે છે ટૂથપેસ્ટ, તો તમારા માટે માર્કેટ કેટલું મોટું થઈ ગયું, જે તમને સામે મળે એ તમારો કસ્ટમર, સાચી વાત ને? પણ એ જ વસ્તુ જો કંપની સમજો કે ભાઈ પછી એ કંપની આપણી કંપનીએ એમાં માર્કેટ કરી દીધું, બરાબર? હવે સમજો કે 5 વર્ષ પછી કોઈ બીજી કંપની લઈને આવે છે ટૂથપેસ્ટ, બરાબર? તો એનું શું થશે? આવશે તમે લઈ જશો કે હું તો ઓલરેડી ફિલ્મની યુઝ કરું છું, થશે કે નહીં થાય? તો આના દોસ્તો કહેવાય ફર્સ્ટ મૂવર એડવાન્ટેજ. પહેલી વાર તમે કોઈ પ્રોડક્ટ લોન્ચ કરો છો, લોકો સુધી પહોંચે છે, તો એ લોકો સુધી પહોંચે છે તો તમે જો પહેલા હશો ને તો તમારો સેલ્સ બહુ વધશે. તમે જો પહેલા હશો તો પહેલા 10 જણા બધા 10 માંથી 10 જણા એ પ્રોડક્ટ લઈ લેશે. પણ એ જ વસ્તુ જો 5 વર્ષ પછી 50 કંપનીઓ લોન્ચ કરે પછી જશો ને તો કે મારા નહીં લે, મેં તો યુઝ કરેલી છે, હું તો ફલાણી કંપનીનું યુઝ કરું છું, તમારો કસ્ટમર ઓલરેડી એ પ્રોડક્ટ યુઝ કરતી થઈ ગયો હશે. તો એ બધી દોસ્તો આપણા માટે આ બધી એક પ્લસ પોઈન્ટ છે કંપનીના કે જે તમારે કન્સિડર કરવા જોઈએ. એના પછી દોસ્તો